આજે આપણે બનાવવાની છે શિયાળુ સ્પેશિયલ તલની ચીક્કી અને સાથે મમરાની ચીક્કી. તો બંને ચીક્કી હું તમને એક જ સાથે બતાવવાની છું. જે માર્કેટ કરતા પણ સસ્તી અને સારી ચીક્કી તમે ઘરે બનાવી શકો છો ફક્ત 10 થી 15 મિનિટમાં. તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે ઘી લઈ લેવાનું છે 2 થી 3 ચમચી જેટલું. હવે આમાં આપણે 500 ગ્રામ ગોળ લઈ લીધો છે. ગોળને હવે આપણે ધીમી આંચ પર મેલ્ટ કરવાનો છે, મતલબ ઓગાળવાનો છે. ગેસની ફ્લેમ ધીમી રાખી અને ધીમે ધીમે ઓગાળશું. ગરમ થતો જશે ને એમ ગોળ આપણે સરસ રીતે ઓગળી જશે. અને આપણે થોડોક ખાંડી લીધો છે, નાના નાના ટુકડા કરી લીધા એટલે ફટાફટ ઓગળી જાય. તમે જોઈ શકો છો આપણે ગોળ ધીમે ધીમે મેલ્ટ થાય છે. અને તમે ઘીની જગ્યાએ તેલ લઈ શકો અને થોડું ગમતું પાણી પણ લઈ શકો. અને કઈ ના નાખો તો પણ ગોળ ગરમ થાય એટલે ગળવાનો જ છે. તો ગોળ આપણે ધીમે ધીમે આવી રીતે, અને મેં 500 ગ્રામ તલ લીધા છે અને 500 ગ્રામ ગોળ લીધો છે. તમે વધારે ગળ્યું ખાતા હોય, મોળું ખાતા હોય તો ગોળને તમે વધઘટ કરી શકો છો. તો આપણે ગોળ જોઈ શકો છો તમને ધીમે ધીમે સાવ ઓગળી ગયો છે. હવે આને ફરી ધીમે ધીમે પકાવવાનો છે, મતલબ એકટાની ચાસણી થાય ને એટલો પકાવવાનો છે. તમને ખ્યાલ ન આવે તો પાણીમાં નાખીને ચેક કરી લેવાનું. તો એ આપણે ગોળ પહોંચો છે પણ થોડો કમસે લાલ થાય એટલે ચેક કરી લેવાનું. અને શિયાળામાં ગોળ ખાવો ખૂબ જ ફાયદાકારક છે. ગોળ ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે અને ઘણા એવા ફાયદા છે. તલ ખાવાથી ફાયદા થાય છે. એટલે આપણે ગોળ શિયાળામાં ખાવું ખૂબ જ જરૂરી છે. જેથી કરીને તમે તલની ચીક્કી છે, મમરાના લાડવા છે, તલ સીની ચીક્કી થોડું બધું બનાવીને બાળકોને ખવડાવી શકો છો. નાના મોટા બધાને ગોળ ખાવા ખૂબ જ જરૂરી છે. અને ગેસ ફ્લેમ ધીમી જ રાખી, ફૂલ રાખે ને તો ગોળ તમારો ફટાફટ લાલ થઈ જશે ને તમને એમ થશે કે ગોળનો પાક આવી ગયો છે. પણ ગોળ કાચો રહેશે ને તો તમારી ચીક્કી તમારે જેવી જોશે ને એવી ક્રિસ્પી નહીં બને, ચવડ થઈ જશે. એટલે આપણે ગોળનો પાક સરસ રીતે લેવાનો છે. ચવડ ન થવી જોઈએ, બહુ કડક ન થવી જોઈએ, મીડિયમ લેવાનો છે. જેથી કરીને બાળકો નાના મોટા બધા લોકો ખાઈ શકે. તો તમે જોઈ શકો છો કે ગોળ છે સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે ને પાક પણ આવી ગયો છે. હવે આપણે થોડુંક પાણી લીધું છે, એની અંદર આપણે થોડોક અમથો ગોળ નાખીને ચેક કરી લઈશું. તો આપણે ગોળ પાણીની અંદર નાખ્યો છે તો તમે આવી રીતે જોવો તો ગોળ આપણે જો એકદમ સરસ ભૂકો થઈ જાય, મતલબ ક્રિસ્પી થઈ ગયો છે ગોળ. તો આપણે પાક સરસ રીતે આવી ગયો છે. એ આપણે ગોળની અંદર 1 ચપટી છે ને સોડા એડ કરી દઈશું. સરસ રીતે આવી રીતે કરી લઈશું. ફટાફટ એને આવી રીતે લઈ લેવાનું છે. આપણે સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે આની અંદર આપણે તલ એડ કરતા જશું ને ગોળને આવી રીતે એક હાથે લઈ જવાનું છે, મિક્સ કરતા જવાનું છે. જેટલા તલ છે ને એટલા જ તેલ આપણે પેલા એડ કરશું. બધા તલ નથી નાખી દેવા. જોઈ શકે છે હજી આપણે તલ સમાઈ જાય છે. હવે સરસ રીતે મિક્સ કરી લેવાનું ફટાફટ. તમે જોઈ શકો છો આપણે તલને સરસ રીતે મિક્સ કરી લીધા છે ગોળની અંદર. આપણે આજે તલ કાચા લીધા છે, એમ જ છે શેકા વગરના. તમે શેકીને પણ લઈ શકો છો. પેલા જે મેં વિડીયો બનાવ્યો હતો અમે શેકીને લીધા હતા. આજે જે બનાવ્યું એ કાચા તલની ચીક્કી બનાવું છું. તો હવે આને આપણે એક કોથળીમાં ભરી લઈશું. ચાલો મેં એક કોથળી લઈ લીધી છે, એની અંદર આપણે ગરમ ગરમ જ ભરી લેવાનું છે. આવી રીતે ફટાફટ ગરમ ગરમ હોય ને ત્યાં જ ભરી લેવાનું છે, ઠંડુ સેજે નથી થવા દેવાનું. મોટી કોથળી લીધી છે અને એની અંદર ભરી દીધું છે. અને કોથળીને પહેલેથી જ ઘી ચોપડી લીધું હતું. હવે આને આપણે આવી રીતે પ્રેસ કરી દેવાનું છે અને વણી લેવાનું છે. ચીક્કી આપણે ફટાફટ જ વણવાની છે આ રીતે ધીમે ધીમે તમારે. અને આવી રીતે તમે કરી શકો છો, આમ આ રીતે. અને પોળું પણ કરી શકો આ રીતે. ફટાફટ ગરમ હોય ત્યાં જ તમારે કરવાનું છે બધું જ. હવે આને આપણે ફટાફટ વણી લઈશું ને એકદમ પતલી ચીક્કી બનાવી દેવાની છે. તમે કોથળી ન હોય તમે ભરી શકો, પણ કોથળીમાં તમારે શેપ બરોબર આવશે. જ્યારે કોથળી કે બહાર નહીં નીકળે શેપ એકદમ ચોરસ આવશે. તો હું હંમેશા કોથળીમાં જ લઉં છું. નાની મોટી ગમે કોથળી તમે લઈ શકો. તમે જોઈ શકો છો આપણી શીટ છે સરસ રીતે વણાઈ ગઈ છે. તો હવે આપણે એક પેન થઈ જઈશું ઉપર રાખી દઈશું અને હવે આપણે શીટને બહાર કાઢી લઈશું. ઇઝીલી નીકળી જશે આવી રીતે. આપણે ઘી લગાડેલ છે એટલે આસાનીથી નીકળી જશે, પણ ધીમે ધીમે કાઢવાનું છે. આ રીતે કરશો તો નીકળી જશે. આ રીતે કરો ને જો તમારી સીટ મસ્ત વણાઈ ગઈ છે. હવે આને ઉપર આપણે આને ઉપર જ પાછી રાખી દઈશું. ફરીને તમારે રીતે વણી હોય તો વણી શકો. તો કે વણવાની જરૂર નથી. હવે એકદમ મસ્ત અને ઘી નાખ્યું છે એટલે એકદમ લીસી બનશે તમારે. તેને આપણે કટ કરી લેવાનું છે. તમારે નાના નાના મોટા જેવા પીસ જોઈએ એવા પીસ તમારે ગરમ ગરમ હોય ત્યાં જ પાડી લેવાના છે. અને તમારે જાડી પછી જેવી રાખવી હોય એવી વણી લેવાની છે. મેં નોર્મલ જાડી રાખી છે.
તમે જોઈ શકો છો કે આપણે આ રીતે પીસ પાડવાના છે ગરમ ગરમ વખતે. તો તમે જોઈ શકો છો આપણે બધી જ ચીકીના કટકા કરી એક સરખા ચોરસ કટકા કરી લીધા છે અને આટલી પતલી ચીકી આપણે બનાવી છે તમે જોઈ શકો છો. આને તમે ગરમ ગરમ વણશો તો જ તે તમારથી વણાશે અને ફટાફટ પીસ પડશે. જો તમે ઠંડી થવા દેશો ને તો પીસ નહીં પડે ને ચવડ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણી ચીકી એકદમ પતલી અને સરસ છે ને એકદમ શાઇનિંગ બજારમાં મળે ને એના જેવી શાઇનિંગ છે. અને જો આમ કરો ને ત્યાં તમારે બે કટકા પણ થઈ જશે. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બની છે. તો ચાલો હવે આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણી માર્કેટ સ્ટાઇલ એકદમ કડક સોફ્ટ અને ક્રિસ્પી ચીકી. તો તમે આ ચીકી બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવી નવી રેસીપી જોવા માટે ફોલો કરો અને બેલ આઇકનને ઓન કરી દેજો જેથી કરીને તમને નવી નોટિફિકેશન મળતી રહે. તલની ચીકી જે રીતે બનાવો સેમ રીતે તમે મમરાની ચીકી પણ બનાવી શકો છો. તમે જોઈ શકો છો મેં અહીંયા મમરાની ચીકી બનાવી છે. હજી બનાવી છે, તાજી જ છે. જો મેં થોડાક જાડા પીસ રાખ્યા છે મમરાના. તમે તલની જગ્યાએ મમરા નાખી દો એટલે તમારે મમરાની ચીકી થઈ જાય. આ પણ મેં કોથળીમાં જ બનાવી છે એ જ રીતે સેમ પ્રોસેસ. ઓળો પાક પણ એ જ રીતે લેવાનો, પણ તલની જગ્યાએ મમરા નાખો એટલે મમરાની ચીકી થઈ જાય. તમે આના લાડુ પણ વાળી શકો છો. મેં આની ચીકી બનાવી છે. તો તમને આ બંને રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો.